સિલેબમાં તો પરમાપનું સ્વાગત છે અને અટાણે આપણે આવી ગયા છે 39 નંબર માંડવીમાં. આમાં ઘણી બધી ઝીણી મોટી તકલીફો છે. જો કે હમણાં તકલીફોમાં તો કંઈ ઘટે એમ જ નથી, વરસાદ નથી એટલે મોટી તકલીફ તો એ છે. પણ કોઈ બીજી તકલીફ છે ને એ તમને કહું, કારણ કે હમણાં આપણે આડાવરા બહાર હતા અને હજી આડાવરા જવાના જ છે. અહીં આપણે 2 દી પૂરતા અહીંયા ટૂંકમાં કામકાજ હતું ને એટલે આપણે એમ થયું કામ પતાવી લઈએ. તો હું તકલીફ છે અને હું કામકાજ કરવાનું છે એ તમને કહું. અત્યારે જો આપણે આમાં બેલી હાંકી નાખી છે, કારણ કે આની પહેલાં 2 વખત બલુનિયા હાંક્યા હતા, ટી ને રેમાનિયાન જે કંઈ પણ કહીએ. હવે એક ઉથલ રહી છે. આમ જોઈએ ને તો માંડવી આમ એમ થાય સકસકાટિયું કરે છે, પણ આને પ્રોબ્લેમ બીજા ઘણા બધા છે. એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે જિંદગીમાં અહીંયા પ્રોબ્લેમ લેવા જ ઊભા થયા છે, બીજું કંઈ છે નહીં એવું દેખાતું નથી. હવે અટાણે એક તો જો આને છે ને વરસાદની જરૂર છે. વરસાદ હોય ને તો આ જો આ છે ને હુકારો, આ હુકારો બ્રેક મારે, જે આમાં કાળી ફૂગ છે બરાબર, તો એક આ બ્રેક મારે. પ્લસ કે વરસાદ હોય ને તો જો આ ઈયળ છે ને આમાં આવી ગઈ છે, જે ઈયળ છે આ ખાધેલું છે બરાબર, ઈયળ આવી ગઈ છે ને તો આના માટે ઈયળની દવા મારવી જોઈએ. અને ખુશીના સમાચાર એ છે કે આમાં ફૂલડા ઉગડવાની શરૂઆત થઈ ગઈ છે, જાર્યું ફૂલડું બરાબર. હવે આજથી ધીરે 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 ફૂલડા ઉગડે છે. ઘણી જગ્યાએ આપણે આજે ફૂલડા આમાં જોયા છે. એટલે એમ થાય છે કે ભાઈ જો હવે વરસાદ થઈ જાય ને તો માંડવી છે ને હવે પીરી હાવર થઈ જાય. 39 નંબર છે, આ 128 નંબર હોય ને તો હજી આપણે એવી આશા રાખીએ પાછા 1.5 વાર આ તે થાય. હવે આમાં કંઈ બહુ એવું થાય એવું દેખાતું નથી. આની માટે ફ્લાવરિંગ સમય 1 જ મહિનો છે. 60 દિવસ સુધીમાં જે ફ્લાવરિંગ લાગી ગયું થઈ ગયું પછી આમાં બહુ એવી કંઈ અતિશય ખોટી ભેંવાળી શક્યતા દેખાતી નથી. 128 નંબર હોય તો જીવીસ હોય, ગિરનાર શિયાર હોય, એમાં પાછતરો ફાલ લાગે, કાંઈક 4, 4.5, 5 મહિનાની વેરાયટી હોય. આમાં બહુ એવડું બધું કંઈ હોય નહીં, એટલે થોડુંક તબલવાળું તો રહીએ. પણ મિત્રો અટાણે આમાં ખાસ જરૂર છે દવાની, આપણે મારવાની છે. ગણતરી એવી થાય છે એમાં મેક્ટિન બેન્જોય 1.9 અને ભેગું 19 ખાતર અથવા જે બાયોજેમ જે અમુક વર્ધક આવે છે કન્ટેન્ટ એ મારી. પણ હવે આમાં વરસાદ વગરનું બહુ કંઈ ખાસ ઉકલતું નથી. અને આમથી અમારા પાડોશી અંકલ આવે છે કે ભાઈ શું આ કરે છે, હાથમાં કંઈક કોથરા જેવું ટીંગાડીને આવે છે. કંઈ છે નહીં, પાણીની બોટલ છે. આપણી પાસેથી ઉસીને લઈ ગયા હતા. આજે ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ બહુ મોટો હતો એટલે એ આવે છે. માણસ સારા છે, જો કે આપણે ઓલી વસ્તુ લઈ ગયા હોય ને એ બધી પાછી ટાઈમ ટુ ટાઈમ દઈ જાય, પણ દેવાની રીત આખી અલગ પ્રકારની છે. એ આમ હિલો પસાડતો આવે, પણ કાંઈ વાંધો નહીં, પસાડતો દઈ જાય એને પુગાય. ના દેવા આવે તો કરીએ શું લેવું. બોટલ આપણી છે અને એના હાથમાં છે, એટલે હવે શું થાય જોઈએ. મારે જ સારું ને વરસાદ કેદી થાય. હે બપોર પછી આ વરસાદનું કહે છે, ના થાય તો આનું મોઢું જોઈ લેજો. આની કંઈક વિધિ કીટી કરવામાં આવીએ. આ મેં કીધું આમાં આદર દેખાય છે, આદર નથી મારા વાલા, ઘારિયા વાદરા છે. અને થવું હોય તો કદાચ થઈ જાય. ભામણ છે, ભામણ કહે એવું થતું પ્રથમ, હવે તો નથી થતું. એ માયલા ભામણ દેખાતા નથી બહુ. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હજી 1 ઉથલ 1.5 ઉથલ આપણે હાંકવાની છે, એ હાંકી લઈ. કંઈ વરસાદ આવી જાય આગાહી દઈ દીધી છે મારે.